તારીખ 16મી જુલાઈ દેવપુરા કેનાલમાં એક છોકરી અર્પિતા, એની ઉંમર 16 વર્ષ 3 માસ રહે લુદ્રા, એમની એક લાશ કેનાલમાં મૃતક હાલતમાં મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ સુસાઇડની કેસ લાગતી હતી, એના કારણે દિયોદર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી. એડીમાં વધુ તપાસ કરાવતા પોલીસને એક સુસાઇડ નોટ રિકવર થઈ હતી અને એક ફોટો એક વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, એની પણ હકીકત મળી. આ ફોટોના આધારે તપાસ કરતા એક છોકરો અંકિત વિનોદભાઈ રાજપૂત રહે ખીમાનાવાસ, એમને લઈને વધુ પૂછપરછ કરતા એમને સ્વીકાર્યું કે મારા છોકરી સાથે પ્રેમ સંબંધ હતા અને અમે અવારનવાર મળતા હતા અને અવારનવાર એમને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને છોકરી માઇનર હોવાના કારણે અમે તરત જ પોક્સોનો ગુનો બને છે તો પોક્સો વિથ રેપની કલમ લગાવીને અને એબેટમેન્ટ ટુ સુસાઇડ એટલે કોઈને આત્મહત્યા કરવાની પ્રવૃત્ત કરવાની કલમથી દિયોદર પોલીસ સ્ટેશનમાં તરત એડીમાંથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યારે જે સુસાઇડ નોટ મળી છે એની પણ ખરાઈ કરવાની પોલીસ પાસેથી ચાલુ છે. અત્યારે આરોપીને 2 દિવસની રિમાન્ડ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવી છે અને આગળનું વધુ તપાસ પીઆઈ એટી પટેલ દિયોદર પોલીસ કરી રહ્યા છે. હવે પ્રથમ દૃષ્ટિએ એ જે આરોપી છે એમ કહે કે દિયોદરમાં એક ગેસ્ટ હાઉસ આવે છે, આ ગેસ્ટ હાઉસમાં વારંવાર મળે છે. લગભગ અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે 5-6 વખત મળે છે, પણ એમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પોલીસ કરી રહી છે. અત્યારે પ્રથમ દૃષ્ટિએ આરોપી સ્વીકારે છે કે 5 થી 6 વખત હોટેલમાં દિયોદરમાં ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા અને આના આધારે ત્યાં જઈને પંચનામું પણ કરવામાં આવ્યું છે અને તેને સીસીટીવી પણ ફૂટેજ કબજે કરવામાં આવ્યું છે. ગેસ્ટ હાઉસનો રૂમ સીઝ કરવામાં આવ્યો છે. એ અત્યારે અમારા માટે સીન ઓફ ક્રાઇમ છે, તો ત્યાં કઈ પુરાવા મળવાની શક્યતા હોય એના કારણે એક પોલીસ જે પ્રોસેસ હોય મેન્યુઅલના ભાગરૂપે અમે સીન કોર્ડન અપ કરવું પડે, તો અત્યારે કબજે રૂમ બંધ કરવામાં આવ્યો છે. દીકરી માઇનર હતી એના કારણે અમારા ધ્યાનમાં જેટલું આવ્યું છે એક આ દીકરીએ એક ખોટો આધાર કાર્ડ લઈને પોતાનો આધાર કાર્ડ નથી લાવતી હતી, બીજા એક જે મેજર એમની મૈત્રીણ હતી અથવા એમની કોઈ રિલેટિવ હતી એમનું આધાર કાર્ડ લઈને આવતી હતી. તો આના કારણે કદાચ બની શકે કે એમના સાથે છેતરપિંડી થઈ હતી પોતે ગેસ્ટ હાઉસ માલિક સાથે, પણ એમનો કઈ એમાં હાથ હશે તો એમને પણ આરોપીમાં લેવામાં આવશે.